નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ માય ટીચિંગ ક્લાસમાં. આજે આપણે ભણીશું ધોરણ 5માં સેમ 2માં પ્રકરણ 8 નકશા આલેખન, ચેપ્ટર 8 જુઓ નકશા આલેખન. જો વિદ્યાર્થી મિત્રો, નીચે આપેલો ફોટો પ્રશ્ન નંબર 1 જુઓ. નીચે આપેલો ફોટો અને તેના નકશા પરથી આપણે પ્રશ્ન જવાબ લખવાના છે. જુઓ આપેલું છે રાષ્ટ્રપતિ ભવન, વિજય ચોક, રફી માર્ગ, રાજપથ, જનપથ, માનસી રોડ, કસ્તુરબા ગાંધી માર્ગ, ડૉક્ટર ઝાકીર હુસેન રોડ, બરાબર, નેશનલ સ્ટેડિયમ, તિલક માર્ગ. જો આખો નકશો આપેલો છે એ નકશા ઉપરથી આપણે નીચેના પ્રશ્નોના જવાબ લખવાના છે. નકશામાં ઇન્ડિયા ગેટ દર્શાવો, તો તમારે ઇન્ડિયા ગેટ દર્શાવવાનો છે. બીજો પ્રશ્ન છે રાષ્ટ્રપતિ ભવનથી ઇન્ડિયા ગેટ જતી વખતે કયા કયા માર્ગો રસ્તામાં આવશે? તો એમાં આવશે રફી માર્ગ, જનપથ અને માનસી રોડ. બીજું, રાષ્ટ્રપતિ ભવનથી સૌથી નજીક કયો માર્ગ છે? તેમાં આવશે રફી માર્ગ. ચોથું, નેશનલ સ્ટેડિયમથી સૌથી દૂર કયો માર્ગ છે? તો એમાં આવશે જનપથ. અને પાંચમું, વિજય ચોકથી સૌથી નજીક શું છે? તેમાં આવશે રાષ્ટ્રપતિ ભવન. ચાલો વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 2 છે નીચે આપેલા નકશા પરથી પ્રશ્નોના જવાબ. જો નકશો આપેલો છે, નકશા ઉપરથી આપણે નીચેના પ્રશ્નોના જવાબ લખવાના છે. સ્કેલ માપ 1 સેન્ટીમીટર બરાબર 4 કિલોમીટર આપેલું છે. ચાલો પ્રશ્ન નંબર 1, શાળા બગીચાની કઈ દિશામાં છે? તો લખો શાળા બગીચાની ઉત્તર દિશામાં છે. બીજું, દરિયા કિનારો બગીચાની કઈ દિશામાં છે? તો લખો દરિયા કિનારો બગીચાની દક્ષિણ દિશામાં છે. ત્રીજું, માર્કેટ બગીચાની કઈ દિશામાં છે? તો લખો માર્કેટ બગીચાની પૂર્વ દિશામાં છે. ચોથું, શોપિંગ મોલ માર્કેટની કઈ દિશામાં છે? તો લખો શોપિંગ મોલ માર્કેટની ઉત્તર દિશામાં છે. પાંચમું, રેલવે સ્ટેશન બગીચાની કઈ દિશામાં છે? તો લખો રેલવે સ્ટેશન બગીચાની પૂર્વ દિશામાં છે. છઠ્ઠું, બગીચા અને શાળા વચ્ચેનું અંતર કેટલું છે? તો લખો બગીચા અને શાળા વચ્ચેનું અંતર 1 + 2 બરાબર 3 સેમી ગુણ્યા 4 કિલોમીટર બરાબર 12 કિલોમીટર છે. હવે સાતમું, દરિયા કિનારો અને રેલવે સ્ટેશન વચ્ચેનું અંતર શોધો. તો લખો 2.5 + 1.5 + 2 + 3 સેમી બરાબર 9 સેમી ગુણ્યા 4 કિલોમીટર બરાબર 36 કિલોમીટર. આઠમું, બગીચા અને માર્કેટ વચ્ચેનું અંતર કેટલું છે? તો બગીચા અને માર્કેટ વચ્ચેનું અંતર 4 સેમી ગુણ્યા 4 કિમી બરાબર 16 કિમી છે. અને શાળા અને શોપિંગ મોલ વચ્ચેનું અંતર, તો લખો શાળા અને શોપિંગ મોલ વચ્ચેનું અંતર 2 + 2 સેમી બરાબર 4 સેમી ગુણ્યા 4 કિમી બરાબર 16 કિમી છે. બગીચાની સૌથી નજીક શું છે? શોપિંગ મોલ કે માર્કેટ? તો લખો બગીચાની સૌથી નજીક શોપિંગ મોલ છે. જો વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 3 છે નીચે આપેલા નકશા પરથી પ્રશ્નના જવાબ લખો. જો આપણે ટૂંકો રસ્તો અને લાંબો રસ્તો દેખાડવાનો છે. મોહિતનું ઘર છે અને કોમુનું ઘર છે. ચાલો પ્રશ્ન જવાબ લખીએ. કોમુના ઘરેથી મોહિતના ઘરે જવાનો ટૂંકો રસ્તો નકશામાં દર્શાવો. તો એ આપણે દર્શાવ્યો. બીજું, મોહિતના ઘરેથી કોમુના ઘરે જવાનો સૌથી લાંબો રસ્તો નકશામાં દર્શાવો. ત્રીજું, મોહિત કેટલા રસ્તાઓથી ઘરે જઈ શકે છે? કોમુના ઘરે જઈ શકે નકશામાં દર્શાવો. તો મોહિત 4 રસ્તાથી કોમુના ઘરે જઈ શકે છે. ચાલો પ્રશ્ન નંબર 4 છે, કોષ્ટક પૂર્ણ કરો. ચલો બીજું લખીએ. 2 સેમી બરાબર 1 કિલોમીટર, તેમાં આવશે 20 કિલોમીટર ખાલી જગ્યામાં. ત્રીજામાં આવશે 135 સેમી. ચોથામાં આવશે 100 કિલોમીટર. પાંચમામાં આવશે 40 સેમી. છઠ્ઠામાં આવશે 250 કિલોમીટર. ચાલો વિદ્યાર્થી મિત્રો, જો ગણતરી આપેલી છે, આપણે કરવાની છે. 1 કિમી બરાબર 1 સેમી, તો 15 કિમી બરાબર કેટલા? તો 15 × 1 તો 15 કિલોમીટર. 2 સેમી બરાબર 1 કિમી, તો 40 સેમી બરાબર કેટલા? તો 40 × 1/2 તો આવશે 20 કિમી. ત્રીજું, 1 કિમી બરાબર 3 સેમી, તો 45 કિમી બરાબર કેટલા? તો 45 × 3 બરાબર 135 સેમી. ચોથું, 1/2 સેમી બરાબર 1 કિમી, તો 50 સેમી બરાબર કેટલા? તો 50 × 1/1/2 તો 50 × 2 બરાબર 100 કિમી. પાંચમું, 1.5 કિમી બરાબર 1 સેમી, તો 60 કિમી બરાબર કેટલા? તો 60 × 1/105 1.5. 60 × 1/10/15 તો 15 ચોખ્ખું 60, 15 15 ગયા તો 4 × 10 તો 40 સેમી. 1 સેમી બરાબર 10 કિમી, તો 25 સેમી બરાબર કેટલા? તો 25 × 10 બરાબર 250 કિમી. પાંચમો પ્રશ્ન, જો નકશામાં 1 સેમી બરાબર 10 કિમી જમીન પર અંતર હોય તો તેના આધારે નીચેના પ્રશ્નોના જવાબ લખો. ચાલો
પ્રશ્ન નંબર 1, પાલનપુરથી મહેસાણા વચ્ચેનું અંતર કેટલું થાય? તો લખો પાલનપુરથી મહેસાણા વચ્ચેનું અંતર 5 સેમી વત્તા 2 સેમી બરાબર 7 સેમી ગુણ્યા 10 કિમી બરાબર 70 કિલોમીટર થાય. બીજું, મહેસાણાથી અડાલજ વચ્ચેનું અંતર કેટલું થાય? તો એમાં લખો મહેસાણાથી અડાલજ વચ્ચેનું અંતર 2.5 વત્તા 2 વત્તા 1.5 બરાબર 6 ગુણ્યા 10 બરાબર 60 કિમી થાય. ત્રીજું, ઊંઝાથી અમદાવાદ વચ્ચેનું અંતર કેટલું થાય? તો એમાં લખો ઊંઝાથી અમદાવાદ વચ્ચેનું અંતર 2 વત્તા 2.5 વત્તા 2 વત્તા 1.5 વત્તા 1 વત્તા 1 બરાબર 10 સેમી ગુણ્યા 10 કિમી થાય. નંદાસણથી સુભાષ બ્રિજ વચ્ચેનું અંતર કેટલું થાય? તો લખો નંદાસણથી સુભાષ બ્રિજ વચ્ચેનું અંતર 2 વત્તા 1.5 વત્તા 1 બરાબર 4.5 સેમી ગુણ્યા 10 કિમી બરાબર 45 કિમી થાય. પાંચમું, પાલનપુરથી કલોલ વચ્ચેનું અંતર જણાવો. તો કે પાલનપુરથી કલોલ વચ્ચેનું અંતર 5 વત્તા 2 વત્તા 2.5 વત્તા 2 સેમી બરાબર 11.5 સેમી ગુણ્યા 10 કિમી બરાબર 155 કિમી થાય. છઠ્ઠું, કયું અંતર વધારે છે? નંદાસણથી ઊંઝા કે કલોલથી અમદાવાદ? નંદાસણથી ઊંઝાનું અંતર વધારે છે. સાતમું, કયું અંતર ઓછું છે? કલોલથી મહેસાણા કે નંદાસરથી અડાલજ? તો કે નંદાસણથી અડાલજનું અંતર ઓછું છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, છઠ્ઠો પ્રશ્ન, 1 સેમી માપવાળી ગ્રીડ પર દોરેલા ચિત્રો 1/2 સેમી માપવાળી ગ્રીડ પર દોરો અને બંને ચિત્રોનું ક્ષેત્રફળ શોધો. ચાલો, આ 12 ક્ષેત્રફળ 12 ચોરસ સેન્ટીમીટર છે, તો આપણે એનું કરીએ 6 ચોરસ સેન્ટીમીટરનું. પછીનો છે 24 સેમી, તો આપણે દોરવાનું છે 12 સેમી. ચાલો, 1/2 સેમી માપવાળી ગ્રીડ પર દોરેલા ચિત્રો 1 સેમી માપવાળી ગ્રીડ પર દોરો. જે છે એ આપણે મોટું માપ કરીને દોરવાના છે. જો વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો તમે કેવી રીતે ચિત્ર દોરેલા છે. 7મો પ્રશ્ન છે, નીચે આપેલા ચિત્રોને 1/2 સેમી માપવાળી તથા 2 સેમી માપવાળી ગ્રીડ પર દોરો. આ જે ચિત્રો છે એ નીચેની જે ગ્રીડ આપી છે એવી રીતે આપણે દોરવાના છે. જો વિદ્યાર્થી મિત્રો ચિત્ર દોરેલા છે એ તમે જોઈ શકો છો. ચાલો વિદ્યાર્થી મિત્રો, 8મો પ્રશ્ન છે, ભારતના નકશા પરથી પ્રશ્નના જવાબ લખો. ભારતનો નકશો આપેલો છે, એના ઉપરથી આપણે પ્રશ્નના જવાબ લખવાના છે. ચાલો, પેલું, ઉત્તરમાં સ્થિત 4 રાજ્યોના નામ. તો લખો જમ્મુ કાશ્મીર, પંજાબ, હરિયાણા અને ઉત્તરાખંડ. પછી બીજું, દક્ષિણમાં સ્થિત 4 રાજ્યોના નામ. કેરળ, તમિલનાડુ, આંધ્રપ્રદેશ અને કર્ણાટક. ત્રીજું, પૂર્વમાં સ્થિત 4 રાજ્યોના નામ. તેમાં લખો અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, અસમ. ગુજરાતના પશ્ચિમમાં કોઈ રાજ્ય છે? તો કે ના, ગુજરાતના પશ્ચિમમાં કોઈ રાજ્ય નથી. પાંચમું, રાજસ્થાનથી અસમ જતા કયા રાજ્યમાંથી પસાર થવું પડે? તો લખો રાજસ્થાનથી અસમ જતા ઉત્તર પ્રદેશ, બિહાર, પશ્ચિમ બંગાળમાંથી પસાર થવું પડે. છઠ્ઠું, ગુજરાતથી પશ્ચિમ બંગાળ તરફ જતા કયા રાજ્યમાંથી પસાર થવું પડે? તો લખો ગુજરાતથી પશ્ચિમ બંગાળ જતા મધ્યપ્રદેશ અને છત્તીસગઢ, ઝારખંડમાંથી પસાર થવું પડે. સાતમું, હિમાચલ પ્રદેશથી કર્ણાટક જતા કયા રાજ્યોમાંથી પસાર થવું પડે? તો લખો હિમાચલ પ્રદેશથી કર્ણાટક જતા હરિયાણા, રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્રમાંથી પસાર થવું પડે. આઠમું, અરુણાચલ પ્રદેશથી મહારાષ્ટ્ર જતા કયા રાજ્યમાંથી પસાર થવું પડે? તો લખો અરુણાચલ પ્રદેશથી મહારાષ્ટ્ર જતા અસમ, બિહાર, ઝારખંડ, છત્તીસગઢમાંથી પસાર થવું પડે. નવમું, કયા રાજ્યનું ક્ષેત્રફળ સૌથી વધુ દેખાય છે? તો લખો રાજસ્થાનનું ક્ષેત્રફળ સૌથી વધુ દેખાય છે. 10મું, રાજસ્થાનનું ક્ષેત્રફળ પંજાબના ક્ષેત્રફળ કરતાં આશરે કેટલા ગણું છે? તો લખો રાજસ્થાનનું ક્ષેત્રફળ પંજાબના ક્ષેત્રફળ કરતાં આશરે 7 ગણું વધુ છે. 11મું, નીચેનામાંથી કયા રાજ્યનું ક્ષેત્રફળ સિક્કિમથી અલગ 8 ગણું છે? તો લખો હિમાચલ પ્રદેશ. ચાલો વિદ્યાર્થી મિત્રો, 9મો પ્રશ્ન છે, નકશો 1 અને શાળાના દરેક વર્ગખંડ પરથી જોતા કેવા દેખાશે? તો નકશો 2માં તેના પરથી આપણે પ્રશ્નોના જવાબ લખવાના છે. ચાલો, બ્લેકબોર્ડ આપેલું છે, બારી છે, પાટલીઓ છે, દરવાજો છે, નોટિસ બોર્ડ છે, ડિસ્પ્લે બોર્ડ છે અને અલમારી છે. ચાલો, પ્રશ્ન નંબર 1, નકશા 2માં બ્લેકબોર્ડની એકદમ સામે શું છે? તો લખો નકશા 2માં બ્લેકબોર્ડની એકદમ સામે ડિસ્પ્લે બોર્ડ છે. બીજું, નકશા 2માં દરવાજાની એકદમ સામે શું છે? તો લખો નકશા 2માં દરવાજાની એકદમ સામે બારી છે. ત્રીજું, નકશા 1માં નીચે મુજબની વસ્તુઓ જ્યાં હોય ત્યાં નિશાની આપણે કરવાની છે. તો નિશાની આપણે નકશામાં કરીશું. ચોથું,
નકશા 1ને આધારે હા કે નામાં જવાબ આપો. પહેલું, ધોરણ 3 બેઠેલો વિદ્યાર્થી રમતનું મેદાન જોઈ શકશે? તો કે ના. ધોરણ 6 બેઠેલો વિદ્યાર્થી શાળાનો મુખ્ય દરવાજો જોઈ શકશે? તો કે ના. ધોરણ 8 બેઠેલો વિદ્યાર્થી હોલ જોઈ શકશે? તો કે ના. ધોરણ 5 બેઠેલો વિદ્યાર્થી મેદાન જોઈ શકશે? તો કે હા. ને છેલ્લું, ધોરણ 3B બેઠેલો વિદ્યાર્થી બગીચો જોઈ શકશે? તો કે હા. ચાલો હવે ગૃહ કાર્ય. તમારા ઘરથી શાળાએ જવાના માર્ગનો રસ્તો તૈયાર કરો અને વચ્ચે આવતા મહત્વના સ્થળો દર્શાવો. ચલો, કાળવા ચોક, માંગનાથ, બરાબર, પછી શાળ. એવી જ રીતે તમે દોરી શકો છો. તમારી શાળા મુખ્ય દરવાજાથી તમારા વર્ગખંડ સુધીના માર્ગનો નકશો તૈયાર કરો. તેમાં વચ્ચે આવતો જગ્યાઓ દર્શાવો. મુખ્ય દરવાજો, સીડી, કાર્યાલય, સીડી અને વર્ગખંડ. ચાલો વિદ્યાર્થી મિત્રો, ત્રીજો પ્રશ્ન છે, નીચે આપેલા સભાગૃહના નકશાની જુદી જુદી જગ્યાનો ક્ષેત્રફળ શોધો અને પ્રશ્નના જવાબ આપો. 1 સેમી બરાબર 3 મીટર. જો બગીચો છે, સભાગૃહ, ગેલેરી, ખંડ, પાર્કિંગ. ચાલો લખો સભાગૃહનું ક્ષેત્રફળ. તો લખો 12 મીટર ગુણ્યા 9 મીટર બરાબર 108 ચોમીટર. બીજું, ખંડનું ક્ષેત્રફળ. તો એમાં લખો 6 મીટર ગુણ્યા 9 મીટર બરાબર 54 મીટર. ત્રીજું, ગેલેરીનું ક્ષેત્રફળ. તો એમાં લખો 9 મીટર ગુણ્યા 3 મીટર બરાબર 27 ચોમીટર. ચોથું, બગીચાનું ક્ષેત્રફળ. તો લખો 12 મીટર ગુણ્યા 3 મીટર બરાબર 36 ચોમીટર. પાંચમું, પાર્કિંગનું ક્ષેત્રફળ. 24 મીટર ગુણ્યા 6 મીટર બરાબર 144 ચોમીટર. કોનું ક્ષેત્રફળ સૌથી વધારે છે? તો કે પાર્કિંગનું ક્ષેત્રફળ સૌથી વધારે છે. સાતમું, કોનું ક્ષેત્રફળ સૌથી ઓછું છે? તો કે ગેલેરીનું ક્ષેત્રફળ સૌથી ઓછું છે. આઠમું, ખંડના ક્ષેત્રફળ કરતાં સભાગૃહનું ક્ષેત્રફળ કેટલું ગણું છે? તો કે 2 ગણું. બગીચાના ક્ષેત્રફળ કરતાં પાર્કિંગનું ક્ષેત્રફળ કેટલું છે? તો કે 4 ગણું. અને ગેલેરીનું ક્ષેત્રફળ સભાગૃહના ક્ષેત્રફળના કેટલામાં ભાગ બરાબર છે? તો કે ચોથા ભાગ બરાબર. ચાલો વિદ્યાર્થી મિત્રો, તમને આખા પહેલા ચેપ્ટરમાં બધું મેં સ્વાધ્યાયપોથીમાં પૂરું કરાવ્યું. જો તમે આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરશો, તમારા મિત્રો સાથે શેર કરશો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરશો. આવજો.